કોરોનાના કહેર વચ્ચે ભગવાન મહાવીર કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતા પાલિકા એક્શનમાં આવી હતી અને કોલેજના એડમિનિસ્ટ્રેટરને 25,000નો દંડ ફટકાર્યો છે. સુરતમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે. જાણે સુરતમાં હાલ કોરોનાની ત્રીજી લહેરનો દસ્તક દઈ ગઈ છે. તે સુરતના ભરથાણા ખાતે આવેલા ભગવાન મહાવીર કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરાયું હતું. તેમાં વિદ્યાર્થીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને જાણે તિલાંજલિ આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા ભગવાન મહાવીર કોલેજમાં ડીજે પાર્ટીના કરાયેલા આયોજન લઈને કોલેજના એડમિનિસ્ટ્રેટરને 25,000નો દંડ ફટકારી તાત્કાલિક દંડ ભરી દેવા આદેશ કર્યો હતો. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાઈ છે. હાલ તો સુરતમાં કોરોનાની ત્રીજી લહેરનું દસ્તક થઈ હોય તેમ હોવા છતાં પણ મ્યુઝિકલ મોર્નિંગ જેવા કાર્યક્રમોનું આયોજન કરતા લોકોમાં પણ કોલેજની બેદરકારીને લઈને ચર્ચા જોવા મળી હતી. તો બીજી તરફ અગાઉ ખટોદરા પોલીસે પણ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેટા.